सज्जाद रो रहे हैं असीरों के हाल पर। सज्जाद रो रहे हैं असीरों के हाल पर। करबो बला में आके मेरा घर उजड़ गया। कैसा ये वक्त आ गया ज़हरा के लाल पर। करबो बला में आके मेरा घर उजड़ गया। जुल्म सितम में हाय गिरफ्तार हो गया। वक्त मदद था और मैं बीमार हो गया। शिकवा करूं मैं किसका है किस सवाल पर। करबो बला में आके मेरा घर उजड़ गया। को है अलम ये टूटा है कैसा मेरे खुदा। बाजू बंधा है और है सब बेरिदा। हर जुल्म हो रहा है मोहम्मद की आल पर। करबो बला में आके मेरा घर उजड़ गया। बाजार शाम और बरहना है बीबियां। अब्बास देखो मेरे चचा जान हो कहाँ। क्या क्या सितम है आपकी अहलो अयाल पर। करबो बला में आके मेरा घर उजड़ गया। सब्रे हुसैन देख के नबियों ने ये कहा। खंजर गले पे देख ना पाएंगे खुदा। वक्त गहन था अली के हिलाल पर। करबो बला में आके मेरा घर उजड़ गया। सांसें अटक रही है तबीयत निढाल है। कोई नहीं है मुझको हरम का ख्याल है। दिल गम से फट रहा है
सकीना के हाल पर करबो बला में आके मेरा घर उजड़ गया। वाल मोहम्मद वाल मोहम्मद सरवार لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. અઝીઝાને મોહતરમ, આ ભાવનગરની સરજમીન ઉપર આ 10 દિવસ દરમિયાન હું તમારી સમક્ષ હાજર છું, જેમાં આપણે ઇમામે સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામ વિશે વાત કરશું. કારણ કે અમુક દિવસોમાં જ આપણા ચોથા ઇમામ ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામની શહાદતનો એમની શહાદતનો દિવસ આવી રહ્યો છે. તો ઇન્શાઅલ્લાહ આ અશરા દરમિયાન જ્યારે પણ મોકો મળશે આ રીતે, ત્યારે આપણે ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામના વ્યક્તિત્વ અને ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામની કારકિર્દગી, અથવા તો શબ્દો બદલીને કહું કે ઇમામે સૈયદ સાજિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામના ફઝાઇલ, એમની પર્સનાલિટી અને એમની એક્ટિવિટી, એમને શું કામ કર્યું, આ જાણવા માટે આપણે ઇન્શાઅલ્લાહ અમુક વાતો ઉપર ચર્ચા કરશું. આપણને ખબર છે કે સૌથી સખતમાં સખત વખત હોય તો એ આપણા ચોથા ઇમામ ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામની ઇમામતનો વખત છે. ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામના જીવનને આપણે અગર જોઈએ તો વધારે આશુર પછી એમના વિશે આપણને જાણવા મળે છે. આશુરા પહેલા વિશે અગર જો આપણે વાત કરીએ તો ઘણી ઓછી વસ્તુ આપણને ખબર છે. કારણ કે આપણા બધા માસુમીન સાથે એવું જ થાય છે કે જ્યારે એક ઇમામ અથવા એક નબીનો વજૂદ બાકી હોય તો પછી જે ઇમામ આવનારા હોય એની જિંદગી વિશે આપણને ઓછી માહિતી મળે છે. આપણને રાતના વખતમાં સિતારા ચમકતા મળે છે, પરંતુ દિવસના ઉજાસમાં આપણને સિતારા જોવા નથી મળતા. એનું કારણ છે કે સૂરજનો પ્રકાશ એટલો હોય છે.
જ્યારે જે નબી રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નો દોર હોય તો એમનો નૂર જે છે એ વધારે ચમકતો હોય, તો પછી બીજા ઇમામોનું વિશે આપણને ઓછી માહિતી મળે. એવી જ રીતે જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની હયાત છે ત્યારે આપણને ચોથા ઇમામ વિશે એમની નૂરાનિયતથી આપણને ઓછી માહિતી મળે છે, અથવા જમાનો પસાર થતા જે શિયા આલિમો પર જુલ્મ થયા, લાઇબ્રેરી બાળવામાં આવી, કિતાબોને બરબાદ કરવામાં આવી, એમાં જે છે એમનું ચરિત્ર જે છે એ ઘણું છુપાઈ ગયું છે આપણા. પરંતુ જે આશુરા પછીની જે વાત છે એમાં ઇમામે સૈયદ સાજિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામ 33 થી 35 વર્ષ લખે છે અલગ અલગ તારીખ મુજબ, કે એટલો બધો દોર ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામ નો હતો. એટલે કે આપણે એમ જોઈએ કે લગભગ 3.5 દશકા જે છે ઇમામ પાસે છે, કે જેમાં ઇમામે બહુ જાજુ કામ કરેલું છે. અને એ વખતમાં કામની શરૂઆત કરી કે જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદત વાકે થઈ ચૂકી છે, અને આખો જમાનો જે છે ઇમામથી ફરી ગયો છે. હત્યા કે જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઇમામતને કબૂલ રાખતા હતા, ઇમામે હુસૈન અલૈહિસ્સલામની શહાદત પછી ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ તરફ તરત નજર નહોતી કરી. એટલે ટૂંકમાં કહીએ કે જે રાહતીથી આપણે અત્યારે ચોથા ઇમામને ઇમામ માની રહ્યા છીએ અને આપણા માટે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામની ઇમામતને કબૂલ કરવું આસાન હતું, એ જમાનામાં આટલું આસાન નહીં હતું. હવે આપણે અગર ચર્ચા કરીએ ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામની સૌથી પહેલી રિસ્પોન્સિબિલિટી શું હતી, એમના ફઝાઇલ એમાં જ જાહિર થાય છે. તો આપણે શામથી શરૂઆત કરીએ કે જ્યારે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામ શામ પહોંચે છે, ઇમામ છે આપણા, પણ એમની હાલત કેવી છે તો આપણે મસાહિબમાં સાંભળતા આવીએ છીએ, હાથમાં હથકડી, પગમાં બેડી અને ગળામાં ખારદારતો. અને એના ઉપર જે છે મુસીબત વધારે, એનાથી વધારે મુસીબત ઈ છે કે એમની ફૂફીઓ અને એમની બહેનો એમના સર ઉપર ચાદર નથી. કેદી બનાવીને શામમાં લાવવામાં આવે છે કે જ્યાં અહેલે બેત અલૈહિસ્સલામ નો કોઈ ચાહવા વાળું બાકી નથી. એવી હાલતમાં મસ્જિદમાં કે દરબારમાં એક ખતીબ જે છે મિંબર ઉપર જાય છે, અને મિંબર ઉપર જઈ અબુ સુફિયાનના વખાણ કરે છે, બની ઉમૈયાના વખાણ કરે છે, અને સામે ઇમામ અલી અલૈહિસ્સલામને ખરાબ બોલે છે. કારણ કે જે મુઆવિયાએ સુન્નત જારી કરી હતી કે ઇમામ અલી અલૈહિસ્સલામને મિંબર ઉપરથી ખરાબ બોલવું વાજિબ કરી દીધું, તો એ પણ ખરાબ બોલે છે. ન ફક્ત ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામને, બલકે ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામને પણ બુરું ભલું બોલે છે. અને આપણે ગુજરાતીમાં કહીએ ને તો એવા શબ્દો બોલે છે કે જેને આપણે ગાળ કહીએ છીએ, એવું ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામને કહે છે અને ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામને કહે છે. અને સામે જે દીનથી ખારીજ છે એટલે કે યઝીદ, એના વખાણ કરે છે, એને અમીરુલ મોમિનીન નો લકબ આપીને પુકારે છે. જ્યારે આ હાલતમાં આપણા ચોથા ઇમામ જોવે છે કે આવી હાલત બહુ ખરાબ છે, તો અગર બીજું કોઈ હોત ને તો એ શાયદ ચૂપ રહી ગયો હોત કે ભાઈ આપણો હવે જમાનો નથી, બધા માણસો મુખાલિફ છે, આપણે કેમ આ માણસનો વિરોધ કરી શકીએ. જ્યારે બધા મોટા મોટા આપણા વિરોધમાં હોય, આપણે પાછા કેદમાં હોય, બોલવાની આપણને શાયદ સજા પણ દેવામાં આવે, કત્લ કરી નાખવામાં આવે, આ બધો ડર જ્યારે સામે હોય, અગર જો તમે વિચાર કરો કે એવા સંજોગમાં ફસાઈ જાઓ કે જ્યાં બધા જે છે આપણા વિરોધી હોય ને આપણે એકલા હોય, તો આપણે બોલવાની જરૂરત કરશું નહીં કરી. પણ ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામ ઈ હાથમાં હથકડી, પગમાં બેડી, ગળામાં ખારદાર ટોક હોવા છતાં, આટલી સખત પરિસ્થિતિ હોવા છતાં
ઇમામ જંજીરને હલાવીને 2 કદમ આગળ વધે છે અને કહે છે, વૈલક અય્યુહલ ખતીબ, અફસોસ છે, વાય થાય તારા ઉપર, અથવા કઈ લાનત થાય તારા ઉપર, એ ખતીબ, એ ખિતાબત કરવા વાળા. લકદ ઇશ્તરૈતા મરદાત અલ મખલૂક બિસખત અલ ખાલિક. અફસોસ છે તારા ઉપર કે તે મખલૂકને રાજી કરવા માટે તે તારા ખાલિક, તારા પરવરદિગારને તે શું કર્યા? નારાજ કરી દીધા. આ એક બહુ મહત્વની વાત ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામ શામના દરબારમાં અથવા શામની મસ્જિદમાં, જુમા મસ્જિદ હતી એમાં કહે છે. પછી ઇમામ ફરમાવે છે કે તે આ મખલૂકને રાજી કરવા માટે, આ યઝીદની ચાપલુસી કરવા માટે તે જે તારા પરવરદિગારને તે નારાજ કર્યો છે ને, આ ખોટા વખાણ કરી અને હક અલ્લાહના જે ખલીફા છે એને બુરું ભલું બોલવાથી તે જે અલ્લાહને નારાજ કર્યો છે ને, તો જાણી લે ફતબવ્વા મક્અદકા મિનન નાર, તે તારી જગ્યાને જહન્નમની આગથી ભરી દીધી છે. હવે આપણે વિચાર કરીએ, જ્યારે પણ કોઈ શેઠિયા મળે આપણને અને આપણને ચાપલુસી કરવાનું મન થાય તો પહેલા વિચાર કરીએ, આપણે સાચું બોલીએ છીએ કે ખોટું બોલીએ છીએ. અગર જો આ ચાપલુસી કરવાથી અલ્લાહ નારાજ થતો હોય, આપણે તો શેઠિયાને રાજી કરવો હોય ને, પણ અગર જો એનાથી અલ્લાહ નારાજ થતો હોય તો ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામનો જુમલો ન ફક્ત શામના દરબાર માટે હતો, બલકે આજ સુધી છે અને કયામત સુધી બાકી રહેવાનો છે કે જે કોઈ પણ ઇન્સાન મખલૂકને રાજી કરવા માટે થઈ અને ખાલિકને નારાજ કરે છે તો એ પોતાની જગ્યાને જહન્નમની આગથી ભરી નાખે છે. પછી ભલે ગમે એટલો મોમિન હોવાનો દેખાવ કરે કે દાવો કરે કે પછી ગમે એ કરે, પરંતુ હક વાત બોલવાથી જે છે એ વિમુખ થયો તો પછી જહન્નમ એનું ઠેકાણું બની જાય છે. અને ઇમામ અલૈહિસ્સલામની આ શુજાઅત છે કે આવા મોકાઓ પર જે છે એ બધાની વચ્ચે એ ખતીબને ટોકી દે છે કે તું ચૂપ થા, શું કહી રહ્યો છે? લાનત થાય તારા ઉપર કે તું આ મખલૂકને રાજી કરવા માટે તું તારા પરવરદિગારને નારાજ કરી રહ્યો છે. ચાલો હું આ વાતને અહીંયા રોકું છું અને ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામને એક હદીસ તમારા સમક્ષ રજૂ કરો, અગર જો એક સલવાતનો સહારો આપો. ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામથી સવાલ કરવામાં આવ્યો, જો કે આ હદીસ લગભગ આશુરા પછીની છે અને મદીનાના બનાવની છે. ઇમામથી સવાલ પૂછવામાં આવ્યો કે મૌલા બયાન કરો, અખબિરની બેજમી શરાઇદ્દીન, કે અગર જો દીન અને ધર્મનો અમુક વાતમાં ખુલાસો કરવો હોય તો એમાં તમે શું કહેશો? આપણે અગર જો ધર્મને ખુલાસો કરીને આપણે એમ કહીએ ને કે કુરાન છે ને હદીસ છે ને અખલાકી વાતો છે ને અકીદાની વાતો છે ને આ કરવું જોઈએ, આખા દીનનો અગર જો ખુલાસો કરીએ કે અગર જો ઈ વસ્તુમાં ખુલાસો કરવો હોય તો ઈ શું છે? ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કે 3 વસ્તુ અગર જો તમારા પાસે હોય તો તમારા પાસે આખો દીન છે. પણ અગર જો એ 3 વસ્તુ ના હોય ને બીજી ગમે એટલી વસ્તુ તમે ભેગી કરી લ્યો તો સમજી લ્યો કે દીન આપણા પાસે ખાલી દેખાવડો છે, દેખાવનો છે, હકીકી ધર્મ બાકી નથી. ચાલો ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ શું ફરમાવે છે? ઇમામ ફરમાવે છે કાલા કૌલુલ હક. એમાં સૌથી પહેલી વસ્તુ, આખા દીનનો ખુલાસો કરીએ 3 વસ્તુ. પહેલી વસ્તુ હક વાતને બયાન કરવી. વલ હુકમ બિલ આદલ, જ્યારે કઈ હુકમ આપો, કઈ ફેસલો કરો, ચાહે બચ્ચાઓ હોય યા ફેમિલી સાથે હોય, ભાઈ સાથે હોય, દોસ્તો સાથે હોય, નોકર સાથે હોય, શેઠ સાથે હોય, ગમે ત્યારે તમારે ડિસિઝન આપવાની વાત આવે તો હંમેશા ઇન્સાફથી ફેસલો કરવાનો છે, ઇન્સાફથી ડિસિઝન. પેલું કૌલુલ હક, બીજું હુકમ બિલ આદલ, અને ત્રીજી વસ્તુ વલ વફા, હંમેશા વફાદારી કરવાની છે.
બધી જગ્યાએ દીન સાથે વફાદારી, કામ સાથે વફાદારી, નમાઝ સાથે વફાદારી, દોસ્તો સાથે વફાદારી, ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ સાથે વફાદારી, આ અઝાદારી સાથે વફાદારી કેવી રીતે વફાદારી કરી શકીએ? અગર જો આપણે અઝાદાર છીએ તો પછી ખાલી ઇમામ હુસૈન અલૈહિસ્સલામને યાદ નથી કરવાના, બલકે ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો મકસદ પણ આપણા જીવનમાં પ્રગટ થવો જોઈએ. આ વફાદારી છે ઇમામ હુસૈન સાથે. બાકી આપણે અહીંયા માતમ કરી લઈએ, રોઈ લઈએ અને પછી બહાર જઈને યઝીદી જેવા કામ થતા હોય આપણીથી, તો આ ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામથી વફાદારી નથી. એનાથી આપણે શું કરીએ છીએ? ગદ્દારી કરીએ છીએ. આપણે જે હદીસમાં જે ઇમામ પહેલી વાત બયાન કરે છે ને કે આખા દીનનો ખુલાસો કરીએ ને તો 3 વાતમાંથી છે ને એમાં પહેલી અને મહત્વની વાત એ છે કે હંમેશા હક વાત બયાન કરવી. અને જે ઇન્સાન હક વાત બયાન ના કરે તો પછી એ ઇન્સાન ગુનાહમાં સંડોવાઈ જાય છે. પછી ચાહે ચાપલુસીના કારણે હોય યા પછી દબાણના કારણે હોય, હક વાત કહેવાથી વિમુખ થઈ અને હામાં હા મેળવી રાખી એટલે સમજી લ્યો એ ઇન્સાન હકથી ખારીજ થયો. નહીં, હકથી ખારીજ નથી થતો, બલકે દીનથી નીકળી જાય છે. કારણ કે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ ફરમાવે છે કે દીન આ છે કે હક વાત જાહેર થવી ગમે પરિસ્થિતિ હોય. હા, જાનનું જોખમ હોય અને પછી તકૈયા કરવો પડે, એના શરાયત અલગ છે, એ વિષય આપણે અત્યારે વાત નથી કરતા. પરંતુ આપણે અગર જો હક વાત કરી શકતા હોય અને ચૂપ રહીએ અથવા તો સામેવાળાને ખોટી રીતે રાજી કરવા માટે વાત કરતા હોય કે જેનાથી ખુદા નારાજ થતો હોય, તો પછી એમ સમજીએ કે આપણે દીનથી બહાર નીકળી ગયા છીએ. ભલે પછી પોતાની જાતને ગમે એટલા મુસલમાન કેમ ના કહેતા હોય. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક બહેતરીન હદીસ બયાન ફરમાવે છે કે શર્રુન નાસ, સૌથી બદતરીન માણસ કોણ છે ખબર છે? મંબા આખિરતહુ બેદુનિયા, કે જે કોઈ ઇન્સાન પોતાની દુનિયા માટે થઈને પોતાની આખિરતને વેચી નાખે ને એ સૌથી ખરાબ માણસ છે. હવે અહીંયા આપણે જોઈએ, આ ખતીબ દરબારે શામમાં યઝીદના વખાણ કરી રહ્યો છે, બની ઉમૈયાના વખાણ કરી રહ્યો છે. તો અહીંયા શું કરે છે? શા માટે વખાણ કરે છે? કે યઝીદ એને કઈક ગિફ્ટ આપે, પૈસા આપે, દોલત આપે, એને કઈક સોના મોહર આપે. તો શું કરે છે? આખિરતને વેચી રહ્યો છે અને દુનિયાની અમુક દોલતને ખરીદી રહ્યો છે. તો રસૂલે ખુદા એના માટે શું ફરમાવે છે કે આ સૌથી બદતરીન માણસ છે કે જે પોતાની દુનિયા માટે થઈ અને આખિરતને વેચી નાખે. હવે આ ખાલી એ ખતીબ માટે જ નથી કે જે પ્રવચન આપી રહ્યો છે અથવા ખુતબો પડી રહ્યો છે. નહીં, આવનાર કયામત સુધી જે પણ ઇન્સાન આ કામ કરશે એ બધા જે છે દુનિયામાં સૌથી બદતરીન માણસ છે. એક તો દીનથી બહાર નીકળી જશે અને દુનિયાનો સૌથી પસ્તરીન વ્યક્તિ બની જશે. કોણ? કે જે મખલૂકને રાજી કરવા માટે થઈ પોતાના પરવરદિગારને નારાજ કરે છે. પછી રસૂલે ખુદા અહીંયા આગળ ઇરશાદ ફરમાવે છે, વશર્રુમ મિન ઝાલિક, આના કરતા પણ વધારે ખરાબ માણસ ઈ છે. એક તો ખરાબ માણસ ઈ છે, સૌથી બદતરીન માણસ ઈ છે કે જે પોતાની દુનિયા માટે થઈને આખિરત વેચી નાખે. પોતાની દુનિયા માટે થઈને એને કંઈક મળવાનું હોય. પણ ઘણા માણસો તો એવા હોય છે, મંબા આખિરતહુ બેદુનિયા ગૈરે, કે ઈ પોતાની દુનિયા કમાવવા માટે નહીં બલકે બીજાની દુનિયાને સવારવા માટે પોતાની આખિરતને વેચી નાખે છે. શક્ય છે અહીંયા આ ખતીબને કઈ મળે નહીં, પણ યઝીદની નજરમાં સારો થવા માટે થઈ અને યઝીદના વખાણ કરે છે, બની ઉમૈયાના વખાણ કરે છે. તો આ શું કરે છે?
યઝીદની દુનિયા એટલે કે એમાં સમાજમાં યઝીદની ઇજ્જત વધે એટલા માટે એના વખાણ કરે છે. તો કે યઝીદની દુનિયા માટે થઈને પોતાની આખિરતને વહેંચી રહ્યો છે. આ એના કરતા પણ ખરાબ માણસ છે. એને શું મળવાનું છે? કઈ નહીં. આપણે ઘણા દોડડા પણ કરવા વાળા માણસો ઘણા જોવા મળે છે. એને કાંઈ શેઠિયાથી ફાયદો નથી મળવાનો. તેમ છતાં શેઠિયો હાજર હોય તો એની ચાપલુસી કરવા માટે આખા ગામમાં ખોટા વખાણ કરતો હોય છે. હા, અગર જો શેઠિયો નેક હોય અને વખાણ કરે તો એ તો બહુ જરૂરી વસ્તુ છે. પણ ના, અહીંયા જે આપણે વાત કરીએ છીએ એ દિન ખિલાફ જાતો હોય અને એના ખોટા વખાણ કરી અને એના સમાજમાં એની ઇજ્જત વધારવામાં આવતી હોય અને એના કારણે દિનને નુકસાન પહોંચતું હોય તો આ ઇન્સાન સૌથી બદતરમાં બદતર ઇન્સાન છે. હું તમને એક અમરે આસની વાત કરું. આપણે ગુજરાતીમાં હમણાં બુઝુર્ગો, જવાનોમાં તો મેં શાયદ ઓછું સાંભળ્યું છે, પણ બુઝુર્ગો જે છે એ વધારે બોલતા હોય છે. કોઈ ઇન્સાન ફરેબકારી કરતો હોય ને તો એમ કહેતા ઉમર આસના ફરેબ છે આનામાં. તો સાંભળ્યું છે કોઈ દિવસ? જવાનોમાં ઓછું છે, બુઝુર્ગોમાં આગળ શાયદ બોલાતું. કારણ કે બહુ મક્કાર માણસ હતો અને માવિયાનો રાઈટ હેન્ડ હતો, સલાહકાર હતો. ઈ જ્યારે બહરૈનમાં રહેતો હતો ત્યાં માવિયા ઇબ્ન અબી સુફિયાનનો પત્ર આવે છે અને કહે છે કે જેવો મારો પત્ર મળે તો શામ માટે રવાના થઈ જા અને મારો ખાસ વઝીર અને સલાહકાર તારે બનવાનો છે. એના 2 દીકરા હતા ઉમરે આસના. તો પત્ર આવે છે એટલે બંને દીકરા સાથે મશવરો કરે છે કે આમાં શું કરવું. એક દીકરો કહે છે કે પપ્પા હવે તમારી ઉંમર થઈ ગઈ, આ મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન કોઈ સારો માણસ નથી, એના પાસે તમે જાશો એટલે દુનિયા તો તમને મળશે પરંતુ આખિરત તમારી જાતી રહેશે, કારણ કે દિનથી તમારે હાથ ધોઈ નાખવા પડશે. માટે બહેતર છે કે હવે તમારી જે બાકી ઉંમર રહી છે એ તમે ઇબાદતમાં પસાર કરો. બાકી આ માલે દુનિયા ભેગું કરીને તમે શું સાથે લઈ જશો? ઠીક છે. બીજા દીકરાને પૂછે છે કે તારું શું કેવું છે? કે પપ્પા આવો ગોલ્ડન ચાન્સ મુકાય ખરો? દુનિયા મળશે, પૈસા મળશે, શોહરત મળશે, ઇજ્જત મળશે, તમારી તો દુનિયા સુધરી જશે, તમારી સાથે અમારી ને અમારી ઔલાદની દુનિયા સુધરી જશે, અમે બધા માલદાર થઈ જશો, એટલો પૈસો મળશે કે 7 પેટી ખાશું ને તોય નહીં ખૂટે. અમરે આસ કહે છે કે એક દીકરો મારી આખિરતની વ્યાધિ કરે છે અને બીજો દીકરો મારી દુનિયાની વ્યાધિ કરે છે, પણ હવે આ દુનિયા લલચામણી છે, કેમ મૂકી શકાય? જાય છે અમરે આસ મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન પાસે, જિંદગી જીવે છે અને માલિક અશ્તરનો કાતિલ પણ બને છે અને બીજા ઘણા સહાબીએ રસૂલના કત્લમાં પોતાના હાથને રંગીન કરે છે અને જેટલી મુસીબતો ઇસ્લામ ઉપર પછાડી શકતો હતો આ અમરે આસે કર્યું. એ બધું આપણી પાસે સમય નથી, પરંતુ જ્યારે એની મોતનો સમય આવ્યો ત્યારે શું કહે છે? એની ઔલાદને ભેગી કરે છે કે દીકરાઓ, મેં તમારા માટે શું નથી કર્યું? આ દોલત, આ બંગલા, આ વિલા બનાવ્યા, આ બધી સવારી, આ બધી જે છે સોના જવાહરાત બધું કર્યું, હવે મને મોતથી બચાવી લ્યો. નહીં, ઈ નહીં થાય. બાકી જે ગયો ત્યારે કહે છે કે મૌલાએ કાયનાત હઝરત અમીર અલ-મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતો વસ્સલામ એ બહુ સાચું કીધું. એમણે બહુ સાચી વાત કીધી કે મોતનો કોઈ મુકાબલો કરી શકતો કફા બિલ અજલ હારિસા, કે મોતનો કોઈ મુકાબલો નથી કરી શકતો. અમરે આસ બહરૈનમાં સારું એવું ઈમાની જીવન જીવતો હતો
પરંતુ મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન માટે થઈ પોતાની આખિરતને વેચી નાખે છે. તો આ માણસ બદતરીન માણસ કે જેણે દુનિયાના કારણે થઈને આખિરતને વેચી નહીં, એના કરતા પણ વધારે બદતર મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન માટે થઈ અને પોતાની આખિરતને વેચી નાખી. તો આ ઇમામ અલૈહિસ્સલામ એક ખતીબને આવાજ દઈને કહે છે, અય્યુહલ ખતીબ વૈલક, તારા ઉપર અફસોસ છે, તે મખલૂકને રાજી કરવા માટે તે તારા પરવરદિગારને નારાજ કર્યો. માટે હવે તે તારું ઠેકાણું જહન્નમમાં બનાવી લીધું છે. પછી ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ યઝીદથી મુખાતબ થાય છે. યઝીદ, અતઅذن લી અન અરક્કા હાઝિહિ અલઅવાદ, અય યઝીદ, શું તું મને રજા આપે છે કે હું આ લાકડાના પગથિયા ઉપર ચડું, ફાતકલ્લમ, અને કંઈક વાત કરું. ઇમામ એમ નથી કહેતા કે આ મિંબર ઉપર ચડું, ત્યાં મિંબર જ હતો, મસ્જિદ હતી, જુમા મસ્જિદ હતી, બધાને ભેગા કર્યા હતા. તો ઇમામ એમ નથી કહેતા કે આ મિંબરે રસૂલ ઉપર ચડવું. નહીં, ઇમામ શું ફરમાવે છે, આ લાકડાના પગથિયા ઉપર ચડવું અને કંઈક બોલું, બેકલામિન ફીહે લિલ્લાહી તઆલા રિદન, હું આ લાકડાના પગથિયા ઉપર ચડું કે જેથી કંઈક બોલું જેના બદલામાં અલ્લાહ તઆલા રાજી થાય, વલિહાઉલાઈ અજરુન વ સવાબ, અને જે લોકો આ મસ્જિદમાં હાજર છે એ મારી વાતને સાંભળશે તો એ લોકોને અજરો સવાબ નસીબ થશે. તો જે ઇમામે સૈયદ સજ્જાદ અલૈહિસ્સલામ આવનારી પેઢીને એક વસ્તુની વાત બયાન કરી દીધી કે જે આ મિંબરે રસૂલ ઉપર ચડી અને ફક્ત લોકોને રાજી કરવા માટે વાત કરતો હોય તો પછી ઈ પોતાની જગ્યાને જહન્નમમાં બનાવી લે છે. ચાપલુસી કરતો હોય, બસ એક જ મકસદ હોય ઘણાનો. ઘણા અલ્હમ્દુલિલ્લાહ બહુ સારા હોય છે, આપણે એની વાત નથી કરતા. અહીંયા એવા લોકોની વાત કરીએ છીએ જે આ ખતીબ જેવો છે, જે શામના મસ્જિદમાં હોય એવો છે કે જે લોકોને રાજી કરવા માટે વાત કરે છે. તો આ મેમ્બર ઉપર જે લોકો બેસી અને ફક્ત લોકોને રાજી કરવા અને વાહવા માટે કલામ કરતા હોય, એ ઇન્સાન જહન્નમમાં પોતાની જગ્યા તૈયાર કરી દે છે. પરંતુ ઇમામ ફરમાવે છે કે અગર જો એવા માણસ કે જે રાજી કરવા માટે, લોકોને રાજી કરવા માટે જ વાતો કરતા હોય તો જહન્નમમાં તો જાશે, પણ પછી આ મિંબરે રસૂલની હેસિયત મિંબરે રસૂલ નહીં રહે, બલકે શું થઈ જશે, લાકડાના અમુક પગથિયા. પરંતુ ઇમામ એક સુન્નત આપીને જાય છે કે જેવી રીતે હું બોલું છું એવી રીતે કોઈ બોલશે તો એને બે ફાયદા થશે. એક તો અલ્લાહ રાજી થશે અને લોકો જે સાંભળનાર છે એને અજરો સવાબ નસીબ થશે. તો હવે આપણી મજલિસમાં અગર જો આ બે વસ્તુ ના હોય કે અલ્લાહને રાજી કરવાનો મકસદ અને સવાબ મેળવવાનો મકસદ ના હોય તો પછી મજલિસ બેકાર થઈ જાય છે. અગર જો આ બે હદફ ના હોય કે જે આપણા ચોથા ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામ બયાન કરીને જાય છે. હવે ઇમામને પેલા રજા નથી મળતી. ઇમામ કહે છે કે બિલકુલ નહીં, યઝીદ કહે છે કે બિલકુલ નહીં, તમારે ઉપર ચડવાનું નથી, તમે અહીંયા નીચે ઉભા રહ્યો. હવે બધા માણસો કહે છે કે આ કેદી છે, હાથમાં હથકડી, પગમાં બેડી, ગળામાં ખારદાર, તો શું કરી લેશે તને યઝીદ, એને બોલવું છે બોલવા દે. તો કે નહીં, ઈ નહીં થાય, હું એને નહીં ચડવા દઉં મેમ્બર ઉપર. આપણો જ ખતીબ પડે, આપણે જેમ કહીએ એમ પડે અને ઈ જ થવું જોઈએ, બાકી કઈ ના થાય. અરે બધા બોલવા માંડ્યા કે રાઈટ ઓફ સ્પીચ બધાને હોય, બધાને બોલવાનો અધિકાર હોય, કોઈનું આપણે મોઢું બંધ ના કરી શકાય. ના શું બોલશે, તારા ખિલાફ શું બોલશે? તો કે હું ઓળખું છું આ ખાનદાનને. ઇન્નહુ ઇન યસઅદ, આ યઝીદના જુમલા છે,
ઇન્નહુ ઇન યસઅદ, અગર જો આ માણસ મિંબર ઉપર ચડ્યો, લમ યંઝિલ, નીચે નહીં ઉતરે, ઇલ્લા બેફઝીહતી વ બેફઝીહતી આલે અબી સુફિયાન, તો એ નીચે નહીં ઉતરે સિવાય કે એ મારી બેઇજ્જતી કરશે અને આલે અબી સુફિયાનને જલીલો રસવા કરીને ઉતરશે. તમને એમ લાગે છે કે આ હાથ કાઢીને પગમાં બેડી અને ગળામાં કારદાર તો જંજીરોમાં જકડાયેલો એક કેદી છે, નહીં, એની જબાન જ્યારે ચાલશે તો મને ખબર છે કે એને બધા જલીલો રસવા થઈ જશે. ખોટા જે પહાડ બનાવ્યા છે અમારી ફઝીલતોના, એ આના અમુક કલામના કારણે અમે બધા દોડ થઈને સામે આવી જશે. યઝીદ શું બોલશે? બોલવા દે. બધા માણસો રાડો કરવા લાગ્યા કે નહીં, તું બોલવા દે, બચ્ચાને બોલવાનો અધિકાર હોય, શું બોલે છે, અમારે સાંભળવું છે. હવે યઝીદ ગમે એટલો ઝાલિમ બાદશાહ, ખલીફા, પણ જ્યારે પબ્લિક વાત ઉઠાવે ને, પબ્લિક અવાજ ઉઠાવે ને, તો સારી સારી હુકુમત ડગવા લાગે છે. પરંતુ જ્યારે પબ્લિકમાં ખામોશી આવી જાય, ગુલામી સહન કરવાની આદત આવી જાય ને, પછી ઝાલિમ બાદશાહો જે છે એને વધુ મોકો મળે છે કે આ પબ્લિક તો કઈ બોલતી નથી, આપણે આપણું કામ કરે રાખો, વધારે જુલમ કરો, આ લોકોને પછાડી દો. ખૈર, જ્યારે દબાવ વધ્યો, લોકોની માંગણી વધી, ત્યારે ઇમામને રજા મળી અને ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ મિંબર ઉપર જાય છે. અલ્લાહની હમદો સના કરી અને જે વાત રજૂ કરે છે, ઇન્શાઅલ્લાહ આપણે કાલે વાત કરશું. આજે આપણો સમય પૂરો થયો. એ ઇમામ સૈયદ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામ જ્યારે આશુરના દિવસે બીમારીના બિસ્તરમાં હતા, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એમનાથી ખુદા હાફિઝ કરવા માટે આવે છે કે એ મારા લાલ, એ મારા દીકરા, હવે હું આખરી રૂખસત માટે જઈ રહ્યો છું. ત્યારે ઇમામથી સવાલ કરે છે, મૌલા, તમારા બધા સાથીઓ ક્યાં ગયા? હબીબ ઇબ્ન મઝાહિર ક્યાં ગયા? મુસ્લિમ ઇબ્ન ઔસજા ક્યાં ગયા? નાફે ઇબ્ન હિલાલ ક્યાં છે મૌલા? क्या तुम्हारा भाइयों क्या, हजरत अब्बास क्या, तुम्हारा बच्चाओ क्या, भतीजाओ क्या, कासिम क्या, अली अकबर क्या, और मोहम्मद क्या? इमाम हुसैन अलैहिस्सलाम ટૂંકમાં જવાબ આપે છે કે દીકરા, જાણી જો કે મર્દોમાં તમારાને મારા સિવાય બીજું કોઈ બાકી નથી રહ્યું. કહે છે, બાબા, તો પછી મને પણ રણની ઇજાજત આપો કે હું પણ જાઉં અને મારી જાનને તમારા ઉપર કુરબાન કરું. કહે છે, નહીં દીકરા, આ એક જિહાદે અસ્કર છે, અહીંયા તમે આગળ વધશો, શહીદ થઈ જાશો, પરંતુ એક એવો વખત પણ છે કે આ દીનનો પૈગામ લઈ તમારે કૂફા અને શામ જવાનું છે. એવી હાલતમાં હાથમાં હથકડી હશે, પગમાં બેડી હશે અને ગળામાં ધારદાર દોરો કરશે. એટલું જ નહીં, મા બહેનોના અસર ઉપર વિધાન બાકી નહીં હોય. એ લોકોના હાથમાં રસન હશે, બજારમાંથી પસાર થવાનું હશે, ઈ પસાર થવાનું તમારે સહન કરવાનું છે. આ એક જિહાદ અકબર છે. ઇમામે સૈયદ સજ્જાદ કહે છે, બાબા, સતજિદુની ઇન્શાઅલ્લાહ મિનશ શાકિરીન. અરે બાબા જાન, ઈ બધી મુસીબતોમાં હું અલ્લાહનો શુક્રગુજાર બંદો બનીને રહીશ. હા સદારો, ઇમામ હુસૈન શહીદ થઈ ગયા, ખૈમા લૂંટાઈ ગયા, ખૈમાને સળગાવી દેવામાં આવ્યા, ઇમામના લાશને પાયમાલ કરી દેવામાં આવ્યો. 11 મુહર્રમ નબદાત થઈ ઇમામે સૈયદ સજ્જાદને હથકડી અને બેડી પહેરાવી દેવામાં આવી. 2 કજાવા ઊંટ લાવવામાં આવ્યા. જનાબે ઝૈનબ એક બીવીઓને સવાર કરે છે. જ્યારે બધી બીવીઓ સવાર થઈ ગઈ, ત્યારે જનાબે ઝૈનબ નર મુરાદ મારું કરે છે, આય અબ્બા, જેરીને મદીના
दी शान और शौकत दी सवार करीने लाविया था। आज तुम्हारी बहन करबला दी जई रही छे, आओ मने सवार करो। एवा मारी मामे सैयद सज्जाद हाथ कड़ीए ने बेड़ी ने संभाली ने आगळ વધે છે। આય ફૂફી અમ્મા દિલ નાંડુ ના કરો, आओ હું તમને સવાર કરું। એક બીમાર રૂકુ તો સજદાની હાલતમાં આવી જાય છે। જનાબે ઝૈનબ ને પોતાના ઊંટ ઉપર પગ રખાવી અને ઊંટ ઉપર સવાર કરે છે। કાફલો કરબલાથી કૂફા अला लानतुल्लाह अलल कौम ज़ालिमीन सयअलमु الذين ظلموا अय्य मुनक़लब यनक़लिबून। खुदा वास्ते ने मोहम्मद ने आल मोहम्मद हमारी मस्जिद अल्लाह ने कबूल फरमा, हमारा गुनाह ने कबीरा सगीरा ने माफ फरमा, हमारी इबादत निदात ने कबूल फरमा, हमारी मुश्किलात में आसान फरमा, हमारा रिज़्क़ में बरकत इनायत फरमा। अल हक़ मोहम्मद व आल मोहम्मद हमने तारा दीन पर साबित कदम रहवानी तौफीक़ात नसीब फरमा, हमने तारा दीन ने समझण नसीब फरमा। मोहम्मद व आल मोहम्मद हज़रत आयतुल्लाह सिस्तानी અને બીજા દરેક મહારાજોને સેહત વ સલામતી સાથે લાંબી ઉંમર ઇનાયત ફરમા। ઇમામ ઝમાન अलैहिस्सलामના ઝુહૂરમાં જલ્દી જલ્દ તાજીલ ફરમા અને અમને અંસારોમાં શુમાર ફરમા। રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ। और मोहम्मद वाले मोहम्मद सवार यह वक्त सूर्य अल्लाह था और सुलौला था बाद में शुरुआत करी। चौथ मासों में निस्तार तथा तमाम शहदाए गबुला लिखा तथा तमाम मस्जिदों ने गबुला लिखा में हसी का आवेदन थी। तमाम मरहूम मोमिन वल मोमिनात के रूना सवाब मासूले फातिहा। अस्सलामु अलैकुम या अब्दुल्लाह, अस्सलामु अलैकुम या रसूलुल्लाह, अस्सलामु अलैकुम या नबील मोमिन व या सय्यिदुल मसीह, अस्सलामु अलैकुम या फातिमा ज़हरा सय्यदत निसाइल आलमीन, अस्सलामु अलैकुम या बरकत रब्बात या नबील मोमिनीन, अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। अस्सलामु अलैकुम या मौलाए व इब्न मौलाए, अस्सलामु अलैकुम या गरीब अल गुरबा, अस्सलामु अलैकुम या सुल्तान अबुल हसन अली इब्न मूसा रजा व रहमतुल्लाहि व बरकातुहू। अस्सलामु अलैकुम या मौलाना साहिब ज़मान अलमान अलमान अलमान, अस्सलामु अलैकुम या खलीफतुर रहमान, अस्सलामु अलैकुम या शरीक अल कुरान, अस्सलामु अलैकुम या मौलाना साहिब अल असर व ज़मान, अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। वस्तुबनान अहले बैत